નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર મૃદુલ શેઠ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આજે મિત્રો આપણે અહીંયા અભ્યાસ કરીશું મિકેનિક્સ ઓફ સોલિડ્સ, જે સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 3નો એક સબ્જેક્ટ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રોફેસર મૃદુલ શેઠ. હું સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી GTU અમદાવાદ. આજે મિત્રો આપણે અભ્યાસ કરીશું સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સોલિડ્સ. એનો જે પહેલો ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ આઉટલાઇન ઓફ ધ ચેપ્ટર, જે આપણે આખા અભ્યાસમાં આપણે કવર કરવાના છે એની રૂપરેખા. આપણે શરૂ કરીશું એન્જિનિયરિંગ મિકેનિક્સથી, પછી આપણે વાંચીશું ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ, પછી આપણે અભ્યાસ કરીએ આઇડિયલાઇઝેશન ઇન મિકેનિક્સ. એના પછી આપણે જોઈશું ફોર્સ એટલે બળ શું હોય છે, પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્सेस એટલે બળની વિશેષતાઓ શું છે, અને પછી ટાઈપ્સ ઓફ ફોર્सेस એટલે બળના પ્રકારો શું છે, અને એના પછી આપણે જોઈશું સિસ્ટમ ઓફ ફોર્सेस એટલે બળની પદ્ધતિ શું છે, અને છેલ્લે આપણે કવર કરીશું ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ મિકેનિક્સ. તો એના સાથે આપણે મિત્રો આગળ વધીએ અને સૌથી પહેલાં આપણે સમજીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ એ શું છે. સો એન્જિનિયરિંગ મિકેનિક્સ ડીલિંગ વિથ મોશન એન્ડ ફોર્सेस પ્રોડ્યુસિંગ મોશન એટલે મિત્રો ગતિ અને ગતિ ઉત્પન્ન કરતા બળ સાથેનો વ્યવહાર, આનો અભ્યાસ એને કહેવાય છે એન્જિનિયરિંગ મિકેનિક્સ. મિકેનિક્સની વિદ્યાર્થીઓ શાખાઓ છે. સૌથી પહેલી છે એપ્લાઇડ મિકેનિક્સ. એપ્લાઇડ મિકેનિક્સ એટલે એન્જિનિયરિંગ સમસ્યાઓ માટે મિકેનિક્સનો ઉપયોગ, એને કહેવાય છે એપ્લાઇડ મિકેનિક્સ. એપ્લાઇડ મિકેનિક્સની મિત્રો 3 શાખાઓ છે. એપ્લાઇડ મિકેનિક્સની મિત્રો 3 શ્રેણીઓ છે. એમાં સૌથી પહેલી શ્રેણી છે મિકેનિક્સ ઓફ ફ્લુઇડ્સ. ફ્લુઇડ્સ એટલે પ્રવાહી. પ્રવાહી એટલે જે એવો પદાર્થ જે ઇઝીલી ફ્લો થાય છે, એને આપણે કહીએ છીએ ફ્લુઇડ્સ. પછી છે મિત્રો મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડીઝ એટલે એવી બોડીઝ જેના ઉપર આપણે બાહ્ય બળ લગાવીએ ત્યારે એનો જે આકાર છે એ બદલાઈ જાય છે, એવા પદાર્થોને આપણે કહીએ છીએ ડિફોર્મેબલ બોડીઝ એટલે વિકૃત પદાર્થ. અને છેલ્લી શ્રેણી છે મિત્રો મિકેનિક્સ ઓફ રિજિડ બોડીઝ એટલે એવો અભ્યાસ જેમાં આપણે એક પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવીએ અને એનો આકાર બદલાતો નથી, એને આપણે કહીએ છીએ કઠોર પદાર્થ એટલે રિજિડ બોડીઝ. અને એના ઉપર જે બળ લાગે છે એવા અભ્યાસને આપણે કહીએ છીએ મિકેનિક્સ ઓફ રિજિડ બોડીઝ. મિકેનિક્સ ઓફ રિજિડ બોડીઝની બે શ્રેણીઓ છે મિત્રો. મિકેનિક્સ ઓફ રિજિડ બોડીઝની 2 શ્રેણીઓ છે મિત્રો. સૌથી પહેલી છે સ્ટેટિક્સ અને બીજી છે ડાયનેમિક્સ. સ્ટેટિક્સ એટલે મિત્રો જ્યારે કોઈ પણ પદાર્થ એની સ્થિર અવસ્થામાં હોય ત્યારે એના ઉપર ગતિ અને ગતિ ઉત્પન્ન કરતા બળો સાથે વ્યવહાર આપણે અભ્યાસ કરીએ ત્યારે એને કહેવાય છે સ્ટેટિક્સ. અને પછી ડાયનેમિક્સ, એની 2 શ્રેણીઓ છે મિત્રો, કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. વન બાય વન આપણે જોઈશું બધાની ડેફિનેશન શું છે. વન બાય વન આપણે ડેફિનેશન સાથે સમજીએ આ બધી ડેફિનેશન સાથે સમજીએ એનો મિનિંગ શું છે, એનો અર્થ શું છે. તો મિત્રો એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જે આપણે અભ્યાસ કરવાનું છે એ સૌથી પહેલું છે મિકેનિક્સ, એ કોને કહેવાય, પછી એપ્લાઇડ મિકેનિક્સ કોને કહેવાય છે, પછી આપણે સમજીશું સ્ટેટિક્સ શું છે, પછી ડાયનેમિક્સ શું છે, અને પછી કાઇનેટિક્સ શું છે, અને એના પછી આપણે સમજીએ કાઇનેમેટિક્સ શું છે. આ બધી ટર્મિનોલોજીસ આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સને અભ્યાસ કરવામાં કામ લાગશે. તો મિત્રો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ, મિકેનિક્સથી સ્ટાર્ટ કરીએ. સો મિત્રો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે સમજીએ મિકેનિક્સ એ શું છે. સો મિકેનિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ સ્ટેટ ઓફ રેસ્ટ ઓર મોશન ઓફ પાર્ટિકલ બોડીઝ અંડર ધ એક્શન ઓફ ફોર્सेस. એટલે મિત્રો મિકેનિક્સ એ વિજ્ઞાનની શાખા છે જે બળોની ક્રિયા હેઠળ કણો અને શરીરના આરામ અથવા ગતિની સ્થિતિ સાથે વ્યવહાર કરે છે. પછી મિત્રો આપણે સમજીએ એપ્લાઇડ મિકેનિક્સ. ધ અપ્રોચ ઇઝ ટુ સ્ટડી સિસ્ટમેટિકલી ધ લોઝ ઓફ મિકેનિક્સ એન્ડ ધેર એપ્લિકેશન્સ ટુ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ. એટલે મિત્રો મિકેનિક્સના કાયદા અને એન્જિનિયરિંગ સમસ્યાઓ માટે તેમની એપ્લિકેશનનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા એને કહેવાય છે એપ્લાઇડ મિકેનિક્સ. પછી આપણે જોઈએ સ્ટેટિક્સ. It is that branch of engineering mechanics which deals with the forces
એન્ડ ધેર ઇફેક્ટ્સ વાઇલ એક્ટિંગ અપોન ધ બોડીઝ એટ રેસ્ટ. એટલે મિત્રો એન્જિનિયરિંગ મિકેનિક્સની તે શાખા છે જે શરીર પર આરામ કરતી વખતે બળો અને તેની અસરો સાથે કામ કરે છે એવા અભ્યાસને આપણે કહીએ સ્ટેટિક્સ. પછી મિત્રો આપણે જોઈએ ડાયનેમિક્સ. ઇટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ વિચ ડીલ્સ વિથ ધ ફોર્સીસ એન્ડ ધેર ઇફેક્ટ્સ વાઇલ એક્ટિંગ અપોન ધ બોડીઝ ઇન મોશન. એટલે મિત્રો ડાયનેમિક્સને આપણે ગતિશાસ્ત્ર કહીએ છીએ ગુજરાતીમાં. ગતિશાસ્ત્ર એન્જિનિયરિંગ મિકેનિક્સની તે શાખા છે જે ગતિમાં રહેલા શરીર પર કાર્ય કરતી વખતે બળો અને તેમની અસરો સાથે કામ કરે છે. આવા અભ્યાસને આપણે કહીએ ડાયનેમિક્સ એટલે ગતિશાસ્ત્ર. પછી મિત્રો આપણે જોયું ડાયનેમિક્સની બે શ્રેણીઓ છે. સૌથી પહેલી છે કાઇનેટિક્સ અને બીજી છે કાઇનેમેટિક્સ. તો કાઇનેટિક્સનું પહેલાં આપણે અભ્યાસ કરીએ મિત્રો. ઇટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ ડાયનેમિક્સ વિચ ડીલ્સ વિથ ધ બોડીઝ ઇન મોશન ડ્યુ ટુ ધ એપ્લિકેશન ઓફ ફોર્સીસ. કાઇનેટિક્સ ગતિશાસ્ત્રની તે શાખા છે જે બળોના ઉપયોગને કારણે ગતિમાં રહેલા શરીર સાથે વ્યવહાર કરે છે. એવા અભ્યાસને આપણે કહીએ કાઇનેટિક્સ. પછી મિત્રો આપણે જોઈએ કાઇનેમેટિક્સ. ઇટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ ડાયનેમિક્સ વિચ ડીલ્સ વિથ ધ બોડીઝ ઇન મોશન વિધાઉટ એની રેફરન્સ ટુ ધ ફોર્સીસ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ધ મોશન. એટલે મિત્રો કાઇનેમેટિક્સ ગતિશાસ્ત્રની તે શાખા છે જે ગતિ માટે જવાબદાર દળોના સંદર્ભ વિના ગતિમાં રહેલા શરીર સાથે વ્યવહાર કરે છે. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સમાં શું ડિફરન્સ છે મિત્રો. આ એક દડો છે. આ દડાને જ્યારે આપણે થ્રો કરીએ છીએ અહીંયાથી ત્યારે એની ઉપર આપણે એક બળ લગાવીએ છીએ. તો આવી સ્થિતિમાં જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે એને કહેવાય છે કાઇનેટિક્સ, કેમ કે અહીંયા બળનો ઉપયોગ થયો છે. જ્યારે આ દડો મધ્યમ સ્થિતિમાં આવી જશે ત્યારે એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી, ત્યારે એવી પ્રકારની સ્ટડીને આપણે કહીએ કાઇનેમેટિક્સ. જ્યારે આ દડો મધ્યમ સ્થિતિમાં આવી જાય છે ત્યારે આની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી પણ હજી આ દડો જે છે ગતિમાં છે, ત્યારે એવા અભ્યાસને આપણે કહીએ છીએ કાઇનેમેટિક્સ. પછી મિત્રો આપણે જોઈએ ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ જે આપણને એન્જિનિયરિંગ મિકેનિક્સને સમજવામાં કામ લાગશે. તો સૌથી પહેલાં આપણે જોઈશું વન બાય વન. સ્પેસ શું છે, ટાઈમ શું છે, મેટર શું છે, બોડી, ઇનર્શિયા, માસ, રેસ્ટ અને મોશન. આ બધાને આપણે ડિફાઇન કરીશું. તો મિત્રો શરૂ કરીએ સ્પેસથી. સ્પેસ ઇઝ ધ રીજન ઇન ઓલ ડાયરેક્શન્સ એન્ડ કન્ટેન્સ એવરીથિંગ વિધિન. એટલે અવકાશ એ બધી દિશાઓમાંનો પ્રદેશ છે અને તે અંદરની દરેક વસ્તુ ધરાવે છે. પછી મિત્રો આપણે જોઈએ ટાઈમ. ઇટ ઇઝ અ મેજર ઓફ ડ્યુરેશન બિટવીન સક્સેસિવ ઇવેન્ટ્સ. તે ક્રમિક ઘટનાઓ વચ્ચેની અવધિનું માપ છે. પછી મિત્રો આપણે જોઈએ મેટર. ધ સબસ્ટેન્સ દેટ possesses weight, occupies space and that can be apprehended by sense is called matter. એટલે જે પદાર્થ વજન ધરાવે છે, જગ્યા રોકે છે અને ઇન્દ્રિય દ્વારા પકડી શકાય છે, એને આપણે કહીએ છીએ પદાર્થ એટલે મેટર. પછી મિત્રો આપણે જોઈએ બોડી. ધ મેટર બાઉન્ડેડ બાય અ ક્લોઝડ સરફેસ ઇઝ કોલ્ડ બોડી. ઇટ ઇઝ એન એક્યુમ્યુલેશન ઓફ લાર્જ નંબર ઓફ પાર્ટિકલ્સ. એટલે મિત્રો બંધ સપાટીથી બંધાયેલ પદાર્થને શરીર કહેવામાં આવે છે. તે મોટી સંખ્યામાં કણોનું સંચય છે. પછી મિત્રો આપણે જોઈએ ઇનર્શિયા. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી બાય વર્ચ્યુ ઓફ વિચ અ બોડી રેઝિસ્ટ એની ચેન્જ ઓફ ઇટ્સ સ્ટેટ ઓફ રેસ્ટ ઓર મોશન. એટલે મિત્રો તે એવો ગુણધર્મ છે જેના કારણે શરીર તેની આરામ અથવા ગતિની સ્થિતિમાં કોઈ પણ ફેરફારનો પ્રતિકાર કરે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે સમજીએ મિત્રો, જ્યારે કોઈ એક પદાર્થ એ સ્થિર અવસ્થામાં છે એ પોતાને સ્થિર અવસ્થામાં રાખે છે જ્યાર સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ લાગે નહીં. એ પ્રોપર્ટીને આપણે કહીએ છીએ ઇનર્શિયા. અને જો એ જ પદાર્થ ગતિમાં હોય, જ્યારે એક પદાર્થ ગતિમાં હોય ત્યારે એ પોતાને ગતિમાં રાખવા માટે જે પ્રોપર્ટી યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ઇનર્શિયા. પછી મિત્રો આપણે જોઈએ માસ. ધ ક્વોન્ટિટી ઓફ મેટર કન્ટેન્ડ બાય અ બોડી ઇઝ કોલ્ડ માસ ઓફ ધ બોડી. ઇટ ઇઝ અ ક્વોન્ટિટેટિવ મેજર ઓફ ધ ઇનર્શિયા. એટલે મિત્રો શરીર દ્વારા સમાયેલ પદાર્થના જથ્થાને શરીરનો સમૂહ કહેવામાં આવે છે. તે જડતાનું માત્રાત્મક માપ છે. પછી મિત્રો આપણે જોઈએ રેસ્ટ. અ બોડી ઇઝ સેડ ટુ બી એટ રેસ્ટ ઇફ ઇટ ડઝ નોટ ચેન્જ ઇટ્સ પોઝિશન with respect to a reference point at different intervals of time.
એટલે મિત્રો જો શરીર જુદા જુદા સમયાંતરે સંદર્ભ બિંદુના સંદર્ભમાં તેની સ્થિતિને બદલતું નથી તો તેને આરામની સ્થિતિ કહેવામાં આવે છે. મોશન. અ બોડી ઇઝ સેડ ટુ બી ઇન મોશન ઇફ ઇટ ચેન્જીસ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ અ રેફરન્સ પોઈન્ટ એટ ડિફરન્ટ ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ. એટલે મિત્રો શરીરને ગતિમાં હોવાનું કહેવાય છે તે સમયના જુદા જુદા અંતરાલોમાં સંદર્ભ બિંદુના સંદર્ભમાં તેની સ્થિતિને બદલે છે. એવી સ્થિતિને આપણે કહીએ છીએ મોશન. આઇડિયલાઇઝેશન ઇન મિકેનિક્સ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પાર્ટિકલ એટલે પદાર્થ કોને કહેવાય છે, રિજિડ બોડી એટલે કઠોર બોડી કોને કહેવાય છે, ડિફોર્મેબલ બોડી એટલે વિકૃત પદાર્થ કોને કહેવાય છે, અને પછી છેલ્લે આપણે જોઈશું કન્ટિન્યુમ એટલે સાતત્ય શું હોય છે. સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ પાર્ટિકલ. ઇટ ઇઝ એન આઇડિયલાઇઝડ અઝ્યુમ્ડ બોડી વિચ મે હેવ નેગ્લિજિબલ માસ એન્ડ હુઝ સાઇઝ એન્ડ શેપ કેન બી નેગ્લેક્ટેડ. ઇટ ઇઝ viewed as mass point. એટલે મિત્રો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે કણ. તે એક આદર્શ ધારિત શરીર છે જેમાં નગણ્ય દળ હોઈ શકે છે અને જેના કદ અને આકારને અવગણ શકાય છે. તેને સામૂહિક બિંદુ તરીકે જોવામાં આવે છે. પછી મિત્રો આપણે જોઈએ રિજિડ બોડી. અ બોડી ઇઝ સેડ ટુ બી રિજિડ ઇફ ધ રિલેટિવ ડિસ્ટન્સ બિટવીન પાર્ટિકલ્સ ઓફ ધ બોડી રિમેન સેમ બિફોર એન્ડ આફ્ટર એપ્લિકેશન ઓફ ફોર્સ. એટલે મિત્રો જો શરીરના કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બળના ઉપયોગ પહેલાં અને પછી સમાન રહે તો શરીરને કઠોર કહેવામાં આવે છે. જ્યારે આપણે એક પદાર્થ ઉપર બળ લગાવીએ છીએ ત્યારે એનો આકારમાં કંઈક ફેરફાર થતો નથી. એવા પદાર્થને આપણે કહીએ છીએ રિજિડ બોડી એટલે કઠોર શરીર. પછી મિત્રો આપણે જોઈએ deformable body. એટલે a body is said to be deformable if its size and shape changes under application of external forces. એને ગુજરાતીમાં કહીએ મિત્રો વિકૃત શરીર. શરીરને વિકૃત કહેવાય છે જો તેનું કદ અને આકાર બાહ્ય બળોના ઉપયોગ હેઠળ બદલાય છે. એટલે મિત્રો જ્યારે એક પદાર્થ ઉપર આપણે કોઈ પણ બાહ્ય બળ લગાવીએ ત્યારે એનો આકાર શું છે બદલાઈ જાય છે. ત્યારે એવા પદાર્થને આપણે કહીએ છીએ વિકૃત શરીર એટલે વિકૃત પદાર્થ. પછી મિત્રો આપણે જોઈએ કન્ટિન્યુમ. સો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન આઇડિયલાઇઝડ બોડી હુઝ મેટર ઇઝ અઝ્યુમ્ડ ટુ બી ટોટલી કન્ટિન્યુઅસ, હોમોજીનિયસ એન્ડ નોન પોરસ. ધ આઇડિયલાઇઝેશન ઓફ અ બોડી એઝ કન્ટિન્યુમ ઇગ્નોર્સ ધ પ્રેઝન્સ ઓફ voids એન્ડ અઝ્યુમ્સ ધ સોલિડ પાર્ટ ટુ બી પ્રેઝન્ટ એવરીવેર ઇન ધ બોડી. એટલે મિત્રો સાતત્ય તેને એક આદર્શ શરીર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનું દ્રવ્ય સંપૂર્ણપણે સતત, સાજત્ય અને બિનછિદ્રાણુ હોવાનું માનવામાં આવે છે. પછી મિત્રો આપણે જોઈએ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એટલે ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓની બે શ્રેણીઓ છે મિત્રો. સૌથી પહેલી છે વેક્ટર ક્વોન્ટિટી, એને કહેવાય છે સદિશ રાશિ, અને બીજી છે સ્કેલર ક્વોન્ટિટી, એને કહેવાય છે અદિશ રાશિ. તો મિત્રો સદિશ રાશિ શું હોય છે? જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય કે પરિણામ ઉપરાંત દિશાની જરૂરિયાત હોય તેને સદિશ રાશિ કહે છે. જેવી રીતે ઉદાહરણ તરીકે મિત્રો સ્થાનાંતર, બળ, વેગમાન અને આદિ આવી રાશિઓને આપણે સદિશ રાશિઓ કહેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ મિત્રો. જ્યારે એક પદાર્થ ઉપર બળ લાગતું હોય છે, એક દબાણ બળ લાગતું હોય છે, તો આ દબાણ બળ ધારો કે 20 ન્યૂટનનું છે તો 20 એની મૂલ્ય થઈ ગયું, અને દબાણ બળ લાગે છે એને આપણે નેગેટિવ ડાયરેક્શનમાં દર્શાવીએ છીએ. બીજો કેસ છે મિત્રો આ પદાર્થ ઉપર ખેંચાણ બળ લાગે છે એટલે ટેન્શન ફોર્સ લાગે છે. આનું પણ મૂલ્ય છે 20 ન્યૂટનનું, પણ આ જે બળની દિશા છે પહેલા કેસમાંથી વિરુદ્ધ છે તો દિશા દર્શાવવા માટે આપણે એને પોઝિટિવ ડાયરેક્શનમાં, પોઝિટિવ દિશામાં એને દર્શાવીએ છીએ. જ્યારે રાશિને દર્શાવવા માટે મૂલ્ય કે પરિણામ ઉપરાંત દિશાની જરૂર પડે ત્યારે એને સદિશ રાશિ કહેવામાં આવે છે. પછી મિત્રો આપણે જોઈએ સ્કેલર ક્વોન્ટિટી એટલે અદિશ રાશિ. જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્ય કે પરિણામ જરૂરિયાત હોય તેને અદિશ રાશિ કહે છે. એટલે મિત્રો એવી રાશિઓ જેને દર્શાવવા માટે દિશાની જરૂર હોતી નથી એવી રાશિઓને આપણે અદિશ રાશિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે તાપમાન, સમય, દળ,
લંબાઈ, ઘનફળ અને આદિ. આ બધી એવી રાશિઓ છે જેને દર્શાવવા માટે આપણને દિશાની જરૂર હોતી નથી. તાપમાનનો એકમ કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ કાં તો ફેરેનહાઇટ. આ તાપમાનના એકમો છે જેને દર્શાવવા માટે આપણને કોઈ દિશાની જરૂર હોતી નથી. એ જ પ્રકાર મિત્રો સમયને દર્શાવવા માટે આપણને સેકન્ડ, મિનિટ કાં તો આવર્સની જરૂર હોય છે, ત્યારે આપણને કોઈ દિશાની જરૂર હોતી નથી. એટલે સમય રાશિને કહીએ છીએ આપણે અદિશ રાશિ. એવી જ રીતે દળ, લંબાઈ, ઘનફળ અને આદિ રાશિઓને આપણે અદિશ રાશિ કહેવામાં આવે છે. પછી મિત્રો આપણે સમજીએ ફોર્સ એટલે બળ શું છે, બળના પ્રકારો શું છે એટલે ટાઈપ્સ ઓફ ફોર્सेस. પછી આપણે જોઈશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્सेस એટલે બળની વિશેષતાઓ શું છે. પછી બળની પદ્ધતિઓ શું છે એટલે સિસ્ટમ ઓફ ફોર્सेस. અને પછી આપણે જોઈએ કમ્પોઝિશન એન્ડ રિઝોલ્યુશન ઓફ ફોર્सेस. ફોર્સ એટલે બળ. બળ એ એક દબાણ અથવા ખેંચાણ છે જે પદાર્થની ગતિ, દિશા અથવા આકારની સ્થિતિ બદલી શકે છે. એટલે મિત્રો કોઈ એક પદાર્થ છે એની ઉપર લાગતો બળ એનું આકાર બદલી શકે છે, કાં તો એની ગતિ, જો આ સ્થિર અવસ્થામાં હોય તો આની ગતિ બદલી શકે છે, કાં તો આ ગતિશીલ અવસ્થામાં હોય ત્યારે એને સ્થિર અવસ્થામાં લાવી શકે છે. એને આપણે બળ કહીએ છીએ. બળ એ સદિશ રાશિ છે. બળનું મૂલ્ય દળ અને પ્રવેગ પર આધારિત છે. આપણે જોયું છે મિત્રો F = m × a. m એટલે માસ, એને ગુજરાતીમાં કહેવાય છે દળ, અને a એટલે એક્સેલરેશન, એને ગુજરાતીમાં કહેવાય છે પ્રવેગ. બળનો એકમ ન્યૂટન છે. 1 કિલો દળ ઉપર જ્યારે 1 મીટર/સેકન્ડ² પ્રવેગ લાગે છે ત્યારે એને 1 ન્યૂટનનું બળ જે લાગે છે એ કહેવામાં આવે છે. પછી મિત્રો આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્सेस એટલે બળની વિશેષતાઓ. તો બળને દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશે મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓર સાઇઝ ઓફ ધ ફોર્સ એટલે બળનું મૂલ્ય. પછી મિત્રો આપણે જોઈએ ડાયરેક્શન. ધ લાઇન અલોંગ વિચ ધ ફોર્સ એક્ટ્સ. જે રેખા પર બળ કાર્ય કરે છે એને કહેવાય છે ડાયરેક્શન. એટલે મિત્રો આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. આ એક સપાટી છે. સપાટી ઉપર એક બોક્સ છે. આ બોક્સ ઉપર 20 ન્યૂટનનું બળ લાગે છે ત્યારે આ 20 છે એની મેગ્નિટ્યુડ છે, અને આ જે દિશા છે, જે રેખા ઉપર બળ લાગે છે એને કહેવાય છે ડાયરેક્શન. પછી મિત્રો આપણે જોઈએ નેચર. સો ઇટ રિપ્રેઝેન્ટ ધ ચેન્જ ઇન ધ મોશન એન્ડ શેપ ઓફ એન ઓબ્જેક્ટ. એટલે પદાર્થની ગતિ, આકારમાં ફેરફાર દર્શાવે છે. એટલે જ્યારે આ બોક્સ ઉપર 20 ન્યૂટનનું બળ લાગે છે ત્યારે આ બોક્સ જે છે એ મૂવમેન્ટમાં આવશે. એટલે જ્યારે આ બોક્સ ઉપર 20 ન્યૂટનનું બળ લાગે છે ત્યારે આ બોક્સ જે છે એ ગતિમાં આવશે, ત્યારે એનું નેચર જે છે સ્થિર અવસ્થામાંથી ગતિશીલ અવસ્થામાં બદલાય છે, એને કહેવાય છે નેચર. પછી મિત્રો આપણે જોઈએ પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે ધ લોકેશન ઓન ધ બોડી વેર ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ. એટલે મિત્રો શરીર પરનું સ્થાન જ્યાં બળ લાગુ કરવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ બોક્સમાં આ એક પોઈન્ટ છે જ્યાં આપણે બળ લગાવીએ છીએ ત્યારે એને કહેવાય છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન. પછી આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ફોર્सेस એટલે બળના પ્રકારો. તો સૌથી પહેલું પ્રકાર છે કોન્ટેક્ટ ફોર્सेस, એને કહેવાય છે સંપર્ક બળ. અને બીજું પ્રકાર છે નોન કોન્ટેક્ટ ફોર્सेस, એને કહેવાય છે બિન સંપર્ક બળ. કોન્ટેક્ટ ફોર્સ એટલે સંપર્ક બળની 2 શ્રેણીઓ છે મિત્રો. સૌથી પહેલી છે ફ્રિક્શન ફોર્સ, જેને ગુજરાતીમાં ઘર્ષણ બળ કહેવામાં આવે છે, અને બીજી છે મસ્ક્યુલર ફોર્સ, જેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. એવી જ રીતે નોન કોન્ટેક્ટ ફોર્सेस એટલે બિન સંપર્ક બળની 3 શ્રેણીઓ છે મિત્રો. સૌથી પહેલી છે મેગ્નેટિક ફોર્સ, એને ગુજરાતીમાં ચુંબકીય બળ કહેવામાં આવે છે, અને બીજી છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એટલે એને ગુજરાતીમાં સ્થિર વિદ્યુત બળ કહેવામાં આવે છે, અને ત્રીજી છે ગ્રેવિટેશનલ ફોર્સ, એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો આપણે હવે જોઈએ ટાઈપ્સ ઓફ ફોર્सेस એટલે બળોના પ્રકાર શું છે. બળોના 2 પ્રકારો છે મિત્રો. સૌથી પહેલાં છે બેલેન્સ્ડ ફોર્सेस, એને કહેવાય છે સંતુલિત બળ, અને બીજું છે અનબેલેન્સ્ડ ફોર્सेस એટલે એને કહેવાય છે અસંતુલિત બળ.
સૌથી પહેલાં આપણે સમજીએ સંતુલિત બળ કોને કહેવાય છે. જે બળોની સંયુક્ત સ્થિતિ હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા ફેરફાર ન થતો હોય તે બળને સંતુલિત બળ કહેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ મિત્રો આપણે. અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર છે, એમાં આ રસી ખેંચે છે બે બાજુથી થાય છે. હવે બંને બાજુથી જે બળ લાગે છે એ સમાન છે, 300 ન્યૂટન અને 300 ન્યૂટન. તો તમે મિત્રો કહી શકો છો કે કઈ બાજુ આ જે રસી છે એ ખેંચાશે, કારણ કે બંને બાજુ 300 ન્યૂટનનું બળ લાગે છે, એટલે રસી જે છે એ પોતાની જે પોઝિશન છે ત્યાં જ સ્થિર અવસ્થામાં રહેશે, એટલે એક કે બાજુ જે માણસ જે છે એ ખેંચાશે નહીં. એવી જ રીતે મિત્રો બીજું છે અનબેલેન્સ્ડ ફોર્સીસ. એને કહેવાય છે અસંતુલિત બળ. જે બળોની સંયુક્ત સ્થિતિ હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા ફેરફાર થતો હોય તે અસંતુલિત બળ કહેવામાં આવે છે. તો મિત્રો એક ઉદાહરણથી આપણે સમજીએ. આ એક ચિત્ર છે જેમાં બે બાજુથી રસ્સીને ખેંચવામાં આવે છે અને એક બાજુ જે છે 300 ન્યૂટનનું બળ લાગે છે અને એક બાજુ 200 ન્યૂટનનું બળ લાગે છે. તમે મિત્રો હવે કહી શકો કે કઈ બાજુ આ રસ્સી જે છે એ વધારે ખેંચાશે. જ્યાં બળ વધારે હશે એ બાજુ જે રસ્સી છે વધારે ખેંચાશે. એટલે મિત્રો આ બળ અસંતુલિત થઈ ગયું. એક દિશામાં બળ જે છે વધારે લાગે છે અને બીજી દિશામાં જે બળ છે એ ઓછું લાગે છે. એટલે આનું સ્થાનાંતર મૂલ્ય શૂન્ય હોતું નથી. જ્યારે આપણે બેલેન્સ ફોર્સની વાત કરીએ, એટલે સંતુલિત બળની વાત કરીએ, તેનું સ્થાનાંતર મૂલ્ય શૂન્ય હોય છે. એટલે આપણે જોઈએ મિત્રો બંને બાજુ બળ જે છે સમાન લાગે છે, 300 ન્યૂટન અને 300 ન્યૂટન, તો આનું જે મૂલ્ય છે એ શૂન્ય થઈ જશે. જ્યારે આપણે અહીંયા જોઈશું મિત્રો બીજા અસંતુલિત બળમાં 300 એક બાજુ લાગે છે અને બીજી બાજુ 100 લાગે છે, તો આનું જે મૂલ્ય છે એ 200 ન્યૂટન થઈ જશે. એ કઈ દિશામાં લાગશે મિત્રો? જ્યાં વધારે બળ લાગતું હશે એની દિશામાં આ બળ પણ લાગશે. એટલે 300 ન્યૂટન જે છે આ દિશામાં લાગે છે અને 100 ન્યૂટન જે છે આ દિશામાં લાગે છે, તો 200 ન્યૂટન જો બળ છે એ આ દિશામાં લાગશે. એટલે મિત્રો એક ઉદાહરણથી આપણે સમજીએ. આ એક બોક્સ જમીન ઉપર છે, એક સપાટી ઉપર મૂકેલું છે. એક બાજુથી એક માણસ એને ધક્કા મારે છે અને બીજા બાજુથી બીજો માણસ એને ધક્કા મારે છે. જ્યારે આ બોક્સને બંને બાજુથી સમાંતર બળથી ધક્કા મારવામાં આવે ત્યારે આ જે બોક્સ છે એની સ્થિતિમાં કંઈ ફેરફાર થશે નહીં. જ્યારે બીજા કિસ્સામાં મિત્રો આ એક જમીન ઉપર એક બોક્સ મૂક્યું છે. એક બાજુથી માણસ 30 ન્યૂટનનું બળ લગાવે છે અને બીજી બાજુથી એ માણસ 20 ન્યૂટનનું બળ લગાવે છે. તો તમે જોઈ શકો મિત્રો જે બળ છે એ બંને દિશામાં સમાન નથી, એટલે એનું મૂલ્ય જે છે એ 30 - 20 એટલે 10 ન્યૂટન થઈ જશે, એટલે શૂન્ય નથી. તો આવા કિસ્સામાં જે બોક્સ છે એ જ્યાંથી બળ જે દિશામાં વધારે લાગતું હશે એ દિશામાં ખસી જશે. એને અસંતુલિત બળ કહેવામાં આવે છે. હવે મિત્રો જે સંતુલિત બળ છે એની વધારે કોઈ શ્રેણી હોતી નથી, કેમ કે એ બેલેન્સ્ડ રહે છે. જ્યાં આપણે અસંતુલિતની વાત કરીએ એની બીજા ઘણી બધી શ્રેણીઓ છે, તો એ આપણે આગળ જોઈશું. હવે મિત્રો આપણે જોઈએ ટાઈપ્સ ઓફ અનબેલેન્સ્ડ ફોર્સીસ, એટલે અસંતુલિત બળના પ્રકારો શું છે. તો સૌથી પહેલું પ્રકાર છે કોન્ટેક્ટ ફોર્સીસ, એટલે જેને આપણે સંપર્ક જ્યારે આપણે કરીએ ત્યારે જે બળો લાગે છે, એટલે જેને ટચ કરીને આપણે ફોર્સ લગાવીએ છીએ એવા ફોર્સીસને આપણે કહીએ છીએ કોન્ટેક્ટ ફોર્સીસ, એટલે સંપર્ક બળો. અને જ્યાં આપણે ટચ કર્યા વગર ફોર્સીસ લગાવીએ છીએ એવા ફોર્સીસને આપણે કહીએ છીએ નોન કોન્ટેક્ટ ફોર્સીસ. સૌથી પહેલાં આપણે જોઈએ કોન્ટેક્ટ ફોર્સીસ, એટલે સંપર્ક બળ શું છે. સંપર્ક બળ એ એક બળ છે જે એકબીજાના સંપર્કમાં રહેલા પદાર્થ દ્વારા લાગુ કરવામાં આવે છે. અને પછી જોઈએ આપણે નોન કોન્ટેક્ટ ફોર્સીસ, એટલે બિન સંપર્ક બળ એક બળ છે જે કોઈ વસ્તુના શારીરિક સંપર્કમાં આવ્યા વિના તેના પર કાર્ય કરે છે, એને કહેવાય છે બિન સંપર્ક બળ. એમાં હજી મિત્રો કોન્ટેક્ટ ફોર્સીસના બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે ફ્રિક્શનલ ફોર્સ, જેને કહેવાય છે ઘર્ષણ બળ, અને બીજું છે મસ્ક્યુલર ફોર્સ,
એટલે એને કહેવાય છે સ્નાયુ બળ. એવી જ રીતે નોન કોન્ટેક્ટ ફોર્સીસના 3 પ્રકારો છે મિત્રો. પહેલું છે મેગ્નેટિક ફોર્સ, એને કહેવાય છે આપણે ચુંબકીય બળ. બીજું પ્રકાર છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એને કહેવાય છે સ્થિર વિદ્યુત બળ. અને ત્રીજું પ્રકાર છે ગ્રેવિટેશનલ ફોર્સ, એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. 1 by 1 મિત્રો આપણે ભણીશું આ બધા જ બળો છે એનો મિનિંગ શું થાય છે. તો હવે મિત્રો આપણે જોઈએ ટાઈપ્સ ઓફ કોન્ટેક્ટ ફોર્સીસ એટલે સંપર્ક બળના પ્રકારો. તો સૌથી પહેલી મિત્રો આપણે વાત કરી ફ્રિક્શનલ ફોર્સ એટલે એને ગુજરાતીમાં કહેવાય છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ મિત્રો એ બળ છે જે એક પદાર્થની સપાટી બીજી પદાર્થની સપાટીના સંપર્કમાં આવે ત્યારે ગતિને પ્રતિકાર કરે છે એવા બળોને કહેવાય છે ઘર્ષણ બળ એટલે ફ્રિક્શનલ ફોર્સ. મિત્રો એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ. આ એક બોક્સ છે. આ બોક્સને એક માણસ જે છે એ એક બાજુ ધક્કા મારે છે. તો જ્યારે આ સપાટી ઉપર હોય છે ત્યારે સપાટી અને બોક્સની વચ્ચેનું જે બળ લાગે છે એને આપણે ઘર્ષણ બળ જે છે કહેવામાં આવે છે. મિત્રો હવે ધારો કે હું આ બોક્સની નીચે પૈડા લગાવી દઉં તો આમાં જે ઘર્ષણ બળ છે એ ઓછું થઈ જશે અને આ બોક્સને ખસેડવા માટે મારે ઓછું ધક્કા મારવું પડે. બીજું આપણે મિત્રો સમજીએ મસ્ક્યુલર ફોર્સ, એને આપણે કહેવાય છે સ્નાયુ બળ. સ્નાયુ બળ એટલે જ્યાં આપણે આપણા મસલ્સને યુઝ કરીને ફોર્સ એપ્લાય કરીએ છીએ એવા બળોને આપણે કહેવાય છે સ્નાયુ બળ. આપણે રોજ જિંદગીમાં સ્નાયુ બળનું યુઝ કરીએ છીએ. આપણે જ્યારે જીમ જઈએ છીએ, કોઈક વસ્તુ ઉપાડીએ છીએ, ક્યારેક આપણે ફિંગરથી ટાઈપ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે આપણી સ્નાયુથી એક બળ લગાવીએ છીએ. એવા બળોને આપણે કહીએ છીએ સ્નાયુ બળ. એટલે જ્યારે સ્નાયુઓ કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે ત્યારે સ્નાયુ બળ ઉત્પન્ન થાય છે. એક ઉદાહરણથી મિત્રો આપણે સમજીએ. આ એક રસ્સી છે. આ રસ્સી બે બાજુથી બે માણસ જે છે એ ખેંચે છે. એટલે બે માણસ એમના મસલ એટલે સ્નાયુને બળના યુઝ કરીને આ જે રસ્સી છે બે બાજુ ખેંચે છે. પછી મિત્રો આપણે જોઈએ નોન કોન્ટેક્ટ ફોર્સીસ એટલે બિનસંપર્ક બળો. બિનસંપર્ક બળોના 3 પ્રકાર છે. પહેલું છે મેગ્નેટિક ફોર્સ, એને કહેવાય છે ચુંબકીય બળ. પછી ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એને કહેવાય છે સ્થિર વિદ્યુત બળ. અને પછી છે ગ્રેવિટેશનલ ફોર્સ, એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. તો સૌથી પહેલાં આપણે સમજીએ મેગ્નેટિક ફોર્સ એટલે ચુંબકીય બળ. ચુંબકના નોર્થ અને સાઉથ પોલ વચ્ચે આકર્ષણ બળ અને સમાન પોલ વચ્ચે અપાકર્ષણ બળ છે લાગે છે. એટલે મિત્રો ચુંબક આપણે જોયું છે કેવું હોય છે. ચુંબકમાં 2 પોલ હોય છે, આ સાઉથ પોલ અને આ નોર્થ પોલ. અને બીજું ચુંબક જ્યારે એક ચુંબકની નજીકમાં લાવીએ જેનું પોલ જે છે અપોઝિટ હોય છે એટલે બીજું ચુંબક સાઉથ પોલ અને નોર્થ પોલ. આ બંને ચુંબક વચ્ચે એક અંતર છે. જ્યારે આ બંને નજીકમાં આવશે ત્યારે જાતે આ બે જે ચુંબક છે એ ચોંટી જશે. વગેરે સંપર્કમાં આવીને જે બળ લાગે છે એવા બળને આપણે કહીએ છીએ મેગ્નેટિક ફોર્સ એટલે ચુંબકીય બળ. એવી જ રીતે મિત્રો આ ચુંબક છે નોર્થ પોલ અને સાઉથ પોલ અને આ બીજું ચુંબક છે નોર્થ પોલ અને સાઉથ પોલ. આ બે ચુંબક વચ્ચે જે અંતર છે જ્યારે આપણે એક ચુંબકના બીજા ચુંબકને નજીક લાવીએ ત્યારે આ જે નોર્થ પોલ વચ્ચે એક અપાકર્ષણ બળ જે છે એ જનરેટ થશે, જેના લીધે એ બીજો ચુંબક છે એ પહેલા ચુંબકથી દૂર ભાગશે. જેવી રીતે આપણે પહેલો ચુંબક બીજા ચુંબક પાસે લઈ જઈએ તો બીજો ચુંબક જે છે હજી દૂર ભાગશે. એવા બળને આપણે કહીએ છીએ ચુંબકીય બળ. આ ચુંબકો એકબીજાના સંપર્ક આવ્યા વગર જ બળ લગાડે છે. પછી મિત્રો આપણે જોઈએ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે સ્થિર વિદ્યુત બળ. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે. એટલે મિત્રો બચપનમાં આપણે આવી રમતો રમી હશે જ્યારે આપણે એક ફુગ્ગાને આપણા માથા ઉપર ઘસીએ અને એને જે કાગળના ટુકડાઓ છે એની પાસે લઈ જઈએ, થોડુંક અંતર રાખીએ તો એ આ જે કાગળો છે એ ઉપર ફુગ્ગા ઉપર ચોંટી જાય છે. તો એવા પ્રકારના બળને આપણે કહીએ છીએ સ્થિર વિદ્યુત બળ. એટલે આ બંને વગેર સંપર્કમાં આવેલા જે બળ લાગે છે એને આપણે કહેવાય છે સ્થિર વિદ્યુત બળ. પછી મિત્રો આપણે જોઈએ ગ્રેવિટેશનલ ફોર્સ એટલે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો બચપનમાં આપણે
એક સ્ટોરી સાંભળી હશે ન્યૂટનની. એક સફરજનને નીચે પડતા જોયા હતા, એટલે એને ખ્યાલ આવ્યું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, કેમ ઉપર નથી ગયો અને કેમ બીજી બાજુ નથી ગયો, એટલે નીચે જ કેમ આવ્યું. ત્યાંથી એને ખ્યાલ આવ્યું કે એક ગ્રેવિટી કરીને, ગુરુત્વાકર્ષણ કરીને એક બળ છે, એ ધરતી પર સમાયેલા બધી પદાર્થ ઉપર લાગે છે, જે બધા પદાર્થને પોતાની તરફ ખેંચે છે. એવા બળોને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. તો મિત્રો, ગ્રેવિટેશનલ ફોર્સ એ છે કોઈ પણ પદાર્થ પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, એ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ સિસ્ટમ ઓફ ફોર્સીસ, એટલે બળોની પદ્ધતિ. એના ઘણા પ્રકારો છે. આપણે સ્ટાર્ટિંગ કરીશું કોપ્લાનર ફોર્સીસથી. નોન કોપ્લાનર ફોર્સીસ, એને ગુજરાતીમાં સમતલ્ય બળો, અસમતલ્ય બળો કહેવામાં આવે છે. પછી આપણે જોઈશું કોન્કરન્ટ ફોર્સીસ. નોન કોન્કરન્ટ ફોર્સીસ શું હોય છે, એને ગુજરાતીમાં સંગામી બળો, અસંગામી બળો કહેવામાં આવે છે. પછી કોલિનિયર ફોર્સીસ, નોન કોલિનિયર ફોર્સીસ શું હોય છે, એને ગુજરાતીમાં સમરેખીય બળો અને અસમરેખીય બળો કહેવામાં આવે છે. પછી મિત્રો આપણે જોઈશું કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસ શું હોય છે, એટલે સમતલ્ય સંગામી બળો શું હોય છે. પછી કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ શું હોય છે, એટલે સમતલ્ય અસંગામી બળો શું હોય છે. નોન કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસ શું હોય છે, અને એને ગુજરાતીમાં અસમતલ્ય સંગામી બળો કહેવાય છે. પછી નોન કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ એટલે અસમતલ્ય અસંગામી બળો શું હોય છે. અને પછી આપણે જોઈશું લાઇક પેરેલલ ફોર્સીસ એટલે અસમાન સમાંતર બળો, અને અનલાઇક પેરેલલ ફોર્સીસ એટલે અસમાન સમાંતર બળો શું હોય છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ સૌથી પહેલાં કોપ્લાનર ફોર્સીસથી, એટલે એને ગુજરાતીમાં કહેવાય છે સમતલ્ય બળો. સમતલ્ય બળો એ એવા બળો છે જે સમાન સમતલમાં રહેલા પદાર્થ પર કાર્ય કરે છે. એટલે મિત્રો, એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ, આ એક બોક્સ છે. આ બોક્સને આપણે ધારીએ આ એક પ્લેન છે. પ્લેન એટલે એક સમતલ છે. આ સમતલમાં જુદા જુદા બળો જે છે એ લાગે છે એક જ સમતલમાં. આને આપણે નામ આપી દઈએ P1 ફોર્સ, આને આપણે નામ આપી દઈએ P2 ફોર્સ, અને આને આપણે નામ આપી દઈએ P3 ફોર્સ. એટલે આ બધા જે બળો છે એક જ સમતલમાં લાગે છે. એવા બળોની પદ્ધતિને આપણે કહીએ છીએ કોપ્લાનર ફોર્સીસ, એટલે સમતલ્ય બળો. પછી મિત્રો આપણે જોઈએ નોન કોપ્લાનર ફોર્સીસ, એટલે અસમતલ્ય બળો. અસમતલ્ય બળો એ એવા બળો છે જે તેમની ક્રિયા રેખાઓ સમાન સ્તર પર હોતી નથી. એટલે મિત્રો, આપણે ઉદાહરણ તરીકે સમજીએ, આ એક પ્લેન છે. આને આપણે 3Dમાં વિઝ્યુલાઇઝ કરીએ મિત્રો. આ પહેલું પ્લેન છે, આ બીજો પ્લેન છે, અને આ ત્રીજો પ્લેન છે. એટલે અહીંયા 3 સમતલ થઈ ગયા. અહીંયા એક બળ લાગે છે P1, અહીંયા બીજો બળ લાગે છે P2, અને અહીંયા ત્રીજો બળ લાગે છે P3. એટલે મિત્રો, આ 3 બળો જે છે P1, P2 અને P3 આ એક જ સમતલમાં લાગતા નથી. એટલે આને આપણે કહીએ છીએ નોન કોપ્લાનર ફોર્સીસ, એટલે અસમતલ્ય બળો. પછી મિત્રો આપણે જોઈએ કોન્કરન્ટ ફોર્સીસ, એટલે સંગામી બળો. સંગામી બળો એ એવા બળો છે જે એક જ સમય અને એક જ બિંદુએ કાર્ય કરે છે. એટલે મિત્રો, ઉદાહરણ તરીકે આપણે સમજીએ, આ એક બોક્સ છે. આ એક બોક્સને આપણે પ્લેન ધારી લઈએ. હવે મિત્રો, આ બોક્સ ઉપર એક બિંદુ છે. આ એક બિંદુ ઉપર જુદા જુદા બળો જે છે એ લાગતા હોય છે. આને આપણે નામ આપી દઈએ P1, આને આપણે નામ આપી દઈએ P2, અને આને નામ આપી દઈએ P3 ફોર્સ. એટલે આ જે 3 બળો છે P1, P2, P3 એ એક સમાન બિંદુ ઉપર કાર્ય કરે છે. એવા બળોની પદ્ધતિને આપણે કોન્કરન્ટ ફોર્સીસ કહીએ છીએ, એટલે સંગામી બળો કહીએ છીએ. પછી મિત્રો આપણે જોઈએ નોન કોન્કરન્ટ ફોર્સ, એટલે અસંગામી બળો. અસંગામી બળો એવા બળો છે જે એક જ સમય અને અનેક બિંદુઓ પર કાર્ય કરે છે. એટલે મિત્રો, એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ, આ એક બોક્સ છે જેને આપણે પ્લેન ધારી લઈએ. એટલે આ એક સમતલ છે. આ સમતલમાં મિત્રો જુદા જુદા બિંદુઓ છે જેના ઉપર
જુદા જુદા બળો જે છે એ કાર્ય કરે છે. આને આપણે નામ આપી દઈએ P1 બળ, આ P2 બળ અને આ P3 ફોર્સ. તો મિત્રો જુદા જુદા બિંદુઓ ઉપર જુદા જુદા બળો જે છે એ કાર્ય કરે છે. એને આપણે કહીએ છીએ નોન કરંટ ફોર્સીસ એટલે અસંગામી બળો. પછી મિત્રો આપણે જોઈએ કોલિનિયર ફોર્સ એટલે સમરેખીય બળો. સમરેખીય બળો એ એવા બળો છે જે સિસ્ટમમાં સમાંતર અથવા સમાન રેખા સાથે કાર્ય કરે છે. આને આપણે ઉદાહરણ તરીકે સમજીએ મિત્રો. આ એક બોક્સ છે. આને આપણે એક પ્લેન કન્સિડર કરી લઈએ. એટલે એક સમતલ છે. એક સમતલમાં બે બિંદુઓ છે મિત્રો. આ છે A અને આ છે B. આ એક રેખા છે મિત્રો, સમાન રેખા. આ એક બિંદુ ઉપર બળ લાગે છે, P1 બળ છે અને આ P2 બળ છે. આ એક ખેંચાણ બળ છે જે આ બિંદુ ઉપર લાગે છે. એવી જ રીતે મિત્રો આ બિંદુ B છે, એની ઉપર આ એક P3 બળ લાગે છે. હવે આ બિંદુ B ઉપર દબાણ બળ લાગે છે. તો આ P1, P2 અને P3 જે બળો છે એ આ જે P1, P2 અને P3 એ સમાન રેખા સાથે કાર્ય કરે છે. એને આપણે કહીએ છીએ સમરેખીય બળો એટલે કોલિનિયર ફોર્સીસ. પછી મિત્રો આપણે જોઈએ નોન કોલિનિયર ફોર્સ એટલે અસમરેખીય બળો. અસમરેખીય બળો એ એવા બળો છે જે સિસ્ટમમાં સમાંતર અથવા સમાન રેખા સાથે કાર્ય કરતા નથી. એટલે મિત્રો આપણે જોઈએ આ એક બોક્સ ઉદાહરણ તરીકે સમજીએ. આ એક બોક્સ છે. આ બોક્સને આપણે પ્લેન ધારી લઈએ. એક સમતલ છે. આ સમતલ ઉપર આ એક બિંદુ છે A અને આ એક બિંદુ છે B. હવે મિત્રો આ એક ફોર્સ લાગે છે P1. આની રેખા P1ની જે રેખા છે આ રેખા છે, દિશા છે. અને અહીંયા એક બળ લાગે છે બિંદુ B ઉપર. એને આપણે નામ આપી દઈએ P2 ફોર્સ. હવે મિત્રો આની જે રેખા છે P2 બળની આ રેખા છે. તો P1 બળ અને P2 બળ આ બે ફોર્સીસ જે છે એ સમાન રેખા ઉપર લાગતા નથી. એવા ફોર્સીસને આપણે કહીએ છીએ નોન કોલિનિયર ફોર્સીસ એટલે અસમરેખીય બળો. પછી મિત્રો આપણે જોઈએ કોપ્લાનર કોનકરન્ટ ફોર્સ એટલે સમતલ્ય સંગામી બળો. સમતલ્ય સંગામી બળો એ એવા બળો છે જે એક જ સમતલમાં કાર્ય કરે છે અને એક જ બિંદુ પર મળે છે. એટલે મિત્રો ઉદાહરણ તરીકે આપણે સમજીએ. આ એક પ્લેન છે. આપણે જોઈ ચૂક્યા છે મિત્રો કોપ્લેનર ફોર્સીસ એટલે જે એક જ પ્લેન એટલે એક જ સમતલ ઉપર લાગતા હોય છે. તો આ એક સમતલ છે, આ એક પ્લેન છે જેની ઉપર ફોર્સીસ લાગશે. પણ અને આપણે જોઈ ગયા છે કોન્કરન્ટ ફોર્સીસ એટલે જે એક બિંદુ ઉપર કાર્ય કરે છે. બળો જે એક બિંદુ ઉપર કાર્ય કરે છે. તો આ એક બિંદુ છે મિત્રો. આ એક બિંદુ ઉપર ફોર્સ P1 કાર્ય કરે છે અને P2 પણ કાર્ય કરે છે અને P3 પણ કાર્ય કરે છે. આ જે P1, P2 અને P3 ફોર્सेस છે એ એક જ બિંદુ ઉપર કાર્ય કરે છે અને એક જ સમતલ ઉપર કાર્ય કરે છે. તો આવા ફોર્સની પદ્ધતિને આપણે કહીએ છીએ કોપ્લાનર કોન્કરન્ટ ફોર્सेस એટલે સમતલ્ય સંગામી બળો. હવે મિત્રો આપણે જોઈએ કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્सेस એટલે સમતલ્ય અસંગામી બળો. સમતલ્ય અસંગામી બળો એવા બળો છે જે એક જ સમતલમાં કાર્ય કરે છે પરંતુ એક બિંદુ પર મળતા નથી. આપણે એક ઉદાહરણથી સમજીએ મિત્રો. આ એક પ્લેન છે. આપણે જાણીએ છીએ કોપ્લાનર એટલે જે જુદા જુદા બળો એ એક સમતલ ઉપર લાગે છે એને આપણે કહીએ છીએ કોપ્લાનર ફોર્सेस. અને નોન કોન્કરન્ટ ફોર્सेस એટલે જે જુદા જુદા બિંદુઓ ઉપર બળો લાગે છે એને આપણે કહીએ છીએ નોન કોન્કરન્ટ ફોર્सेस. એટલે મિત્રો આ એક બિંદુ છે, એની ઉપર એક બળ લાગે છે P1. આ એક બીજું બિંદુ છે મિત્રો, એની ઉપર બળ લાગે છે P2. એટલે આ P1 અને P2 એ એક જ સમતલ ઉપર બળ લાગે છે એટલે એ થઈ ગયા સમતલ્ય બળો.
અને જો અલગ અલગ બિંદુ ઉપર કાર્ય કરે છે એટલા માટે એને આપણે કહીએ છીએ નોન કોન્કરન્ટ ફોર્સીસ, એટલે કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ એને ગુજરાતીમાં કહેવાય છે સમતલ્ય અસંગામી બળો. પછી મિત્રો આપણે જોઈએ નોન કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ એટલે અસમતલ્ય સંગામી બળો. અસમતલ્ય સંગામી બળો એ એવા બળો છે જે એક જ બિંદુ પર મળે છે પરંતુ તેમની ક્રિયા રેખાઓ સમાન સ્તર પર હોતી નથી, એટલે સમાન સમતલમાં હોતી નથી. મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. આ પહેલો સમતલ છે, આ બીજો સમતલ છે અને આ ત્રીજો સમતલ છે, એટલે ફર્સ્ટ પ્લેન, સેકન્ડ પ્લેન અને થર્ડ પ્લેન. આ પ્લેન ઉપર આપણે આ એક બિંદુની વાત કરીએ જ્યાં ત્રણો સમતલનું જોડ બને છે. ત્યાં P1 બળ લાગે છે, ત્યાં P2 બળ લાગે છે અને ત્યાં P3 બળ લાગે છે. તો આ એક જ બિંદુ ઉપર કાર્ય કરે છે. આ P1, P2 અને P3 એક જ બિંદુ પર કાર્ય કરે છે પણ જુદા જુદા સમતલમાં રહીને. આવા બળોની પદ્ધતિને આપણે કહીએ છીએ નોન કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસ, એટલે અસમતલ્ય સંગામી બળો. પછી મિત્રો આપણે જોઈએ કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સ એટલે સમતલ્ય સંગામી બળો. સમતલ્ય સંગામી બળો એવા બળો છે જે એક જ સમતલમાં કાર્ય કરે છે પરંતુ એક બિંદુ પર મળતા નથી. એટલે ઉદાહરણ તરીકે આપણે સમજીએ મિત્રો, આ એક પ્લેન છે, આને આપણે પ્લેન ધારી લીધું છે. કોપ્લાનર મિત્રો આપણે સમજ્યું હતું જે બળો એક જ પ્લેન ઉપર કાર્ય કરે છે, એટલે આને નામ આપી દઈએ P2, P1, P2, P3, પણ જુદા જુદા બિંદુઓ ઉપર કાર્ય કરે છે. એટલે એવા ફોર્સીસને આપણે કહીએ કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ. પછી મિત્રો આપણે જોઈએ લાઇક પેરેલલ ફોર્સીસ એટલે સમાન સમાંતર બળો. તો સમાન સમાંતર બળો એ બળો છે જે એક જ દિશામાં કાર્ય કરે છે અને એકબીજાની સમાંતર હોય છે. મિત્રો એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ. આ એક પ્લેન છે, આ પ્લેન ઉપર આ એક બળ લાગે છે P1, આ બીજું બળ લાગે છે P2, આ ત્રીજું બળ લાગે છે P3. આ P1, P2 અને P3ની જે દિશા છે મિત્રો એ સમાન દિશાઓમાં લાગે છે અને આ P1, P2 અને P2, P3ના બળ વચ્ચેનું જે અંતર છે એ પણ સમાન છે. આવા બળોને આપણે કહીએ છીએ લાઇક પેરેલલ ફોર્સીસ. હવે મિત્રો આપણે સમજીએ અનલાઇક પેરેલલ ફોર્સ એટલે અસમાન સમાંતર બળો. અસમાન સમાંતર બળો એવા બળો છે જે એકબીજાની સમાંતર હોય છે પરંતુ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. એટલે મિત્રો એક એક્ઝામ્પલ તે આપણે સમજીએ. આ એક બળ છે P1, આ એક બીજું બળ છે P2 અને આ એક ત્રીજું બળ છે P3. હવે જો મિત્રો P1, P2 અને P3 એ એકબીજાથી જુદા દિશામાં કાર્ય કરે છે પણ આમના વચ્ચેનું જે અંતર છે P1, P2 અને P2, P3 વચ્ચેનું જે અંતર છે એ સમાન છે. એટલે આવા ફોર્સીસને આપણે કહીએ છીએ અનલાઇક પેરેલલ ફોર્સ, અસમાન સમાંતર બળો. તો મિત્રો હવે આપણે સંક્ષિપ્તમાં જોઈએ જે આપણે અભ્યાસ કર્યું એમાં આપણે શરૂ કર્યું એન્જિનિયરિંગ મિકેનિક્સથી. એટલે એન્જિનિયરિંગ મિકેનિક્સને આપણે ડિફાઇન કર્યું. એમાં જે શાખાઓ છે એની એપ્લાઇડ મિકેનિક્સ, સ્ટેટિક્સને ડિફાઇન કર્યું જે સ્થિર અવસ્થામાં જ્યારે એક બળ લાગતો હોય કોઈ પણ પદાર્થ ઉપર કાં તો કોઈ પણ બોડી ઉપર એને કહેવાય છે સ્ટેટિક્સ. અને પછી આપણે જોયું ડાયનેમિક્સ એટલે જ્યારે કોઈ પદાર્થ કાં તો કોઈ બોડી મોશનમાં હોય છે ત્યારે એના ઉપર બળ લાગે છે અને ત્યારે એની સ્ટડી કરવામાં આવે એ જે પદાર્થની જે આકાર જે છે બદલાય છે. પછી આપણે જોયું ડાયનેમિક્સ. ડાયનેમિક્સમાં જ્યારે પદાર્થ કાં તો બોડી જે ગતિમાં હોય છે અને ત્યારે એના વ્યવહારો જે બળના વ્યવહારો છે એ કેવી રીતે બદલાય છે એને કહેવાય છે ડાયનેમિક્સ. અને ડાયનેમિક્સની બે શાખાઓ આપણે જોઈ કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ.
કાઇનેટિક્સ એવી શાખા છે જેમાં પદાર્થ ગતિ કરે છે અને એના વિશે આપણે ભણીએ છીએ જ્યારે બળ જે છે એની ઉપર લાગે છે. અને છેલ્લું છે કાઇનેમેટિક્સ, જેમાં પદાર્થ કાં તો જે બોડી છે એ ગતિ કરે છે, એ ગતિમાં બળ લાગતું નથી એવા ગતિને જ્યારે આપણે અભ્યાસ કરીએ એવા અભ્યાસને કહેવાય છે કાઇનેમેટિક્સ. એના પછી મિત્રો આપણે જોયું ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ જે આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સને સમજવામાં કામ લાગે છે. જેવી રીતે આપણે ડિફાઇન કર્યું સ્પેસ, જે આપણી ખાલી જગ્યાઓ છે એને કહેવાય છે સ્પેસ, જે આપણી આજુબાજુમાં જે અવેલેબલ છે. પછી ટાઈમ એટલે સમય, જે બે ઘટનાઓ વચ્ચેનું માપ છે સમયમાં, એને કહેવાય છે ટાઈમ. અને એવી રીતે આપણે જોયું મેટર, એટલે જે બધું માસ અને બધું કન્ટેન્ટ અવેલેબલ હોય છે એને કહેવાય છે મેટર. એવી રીતે આપણે ડિફાઇન કર્યું બોડીને, એટલે એક પદાર્થ. આપણે જોયું બોડી એટલે ડિફાઇન કર્યું બોડી, એના પદાર્થને કેવી રીતે આપણે ડિફાઇન કર્યું. પછી ઇનર્શિયા જોયું, ઇનર્શિયામાં કેવી રીતે એક જે પદાર્થ છે એ ગતિશીલમાં હોય તો એના પ્રતિકારમાં કેવી રીતે ફોર્સ બળ લગાય છે એને કહેવાય છે ઇનર્શિયા. એવી રીતે આપણે જોયું માસ, એટલે કેટલું કન્ટેન્ટ એક પદાર્થની અંદર હોય છે એને કહેવાય છે માસ. એવી રીતે આપણે જોયું રેસ્ટ, એટલે એક સ્થિર અવસ્થામાં એક બોડીને કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ એને કહેવાય છે રેસ્ટ. એટલે એક બિંદુ કેન્દ્ર બિંદુથી એક પદાર્થની જે અંતર છે બદલતું નથી સમય અંતરમાં, એને કહેવાય છે બોડી ઇન રેસ્ટ. અને જ્યારે એ જ પદાર્થની જે જગ્યા છે એ સમયની સાથે બદલાય છે ત્યારે એ બોડીને કહેવાય છે બોડી ઇન મોશન. એવી રીતે આપણે જોયું આઇડિયલાઇઝેશન ઇન મિકેનિક્સ, એટલે થોડાક એવા વિચારો છે જે આપણે આઇડિયલાઇઝ કરવું પડે જ્યારે આપણે મિકેનિક્સને ભણીએ છીએ ત્યારે. તો એમાં સૌથી પહેલાં છે પાર્ટિકલ આપણે ડિફાઇન કર્યું, એટલે ઇટ ઇઝ હેવિંગ નો માસ એન્ડ નો સ્પેસ બટ ઇટ ઇઝ એક્ઝિસ્ટિંગ ઇન અવર સરાઉન્ડિંગ, એટલે કહેવાય છે પાર્ટિકલ. એવી રીતે મિત્રો આપણે જોયું રિજિડ બોડી. રિજિડ બોડી એટલે કોઈ બાહ્ય બળ એક પદાર્થ ઉપર લાગતું હોય પણ એ પદાર્થનું આકાર બદલતું નથી, એટલે એને કહેવાય છે રિજિડ બોડી. એવી રીતે આપણે જોયું ડિફોર્મેબલ બોડી, એટલે જ્યારે એક પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે ત્યારે એ પદાર્થની જે આકાર છે એ આકાર બદલાઈ જાય છે, એને કહેવાય છે ડિફોર્મેબલ બોડી. અને છેલ્લે આપણે જોયું કન્ટિન્યુમ. તો કન્ટિન્યુમ એટલે સાતત્ય. સાતત્ય એટલે એવી એક બોડી જેની અંદર ખાલી જગ્યાઓ ના હોય, બિનછેદ્રણીય બોડી એને કહેવાય છે. એવા પદાર્થોને કન્ટિન્યુમ કહેવાય છે. જ્યારે આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ કાં તો મિકેનિક્સ ઓફ ફ્લુઇડ્સ, મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી અને મિકેનિક્સ ઓફ રિજિડ બોડીનું અભ્યાસ કરીશું ત્યારે બધી બોડીને આપણે એઝ અ કન્ટિન્યુમ, એ બોડીને સાતત્ય માનીને એનો અભ્યાસ કરીશું. પછી આપણે જોયું ફોર્सेस, ફોર્સને ડિફાઇન કર્યું, એની પરિભાષા જોઈ, એની રાશિ જોઈ, સદસ્ય રાશિ એની છે. અને પછી એની એકમો જોઈએ આપણે, અને કેવી રીતે આપણે ફોર્સનું જે મૂલ્ય છે એ આપણે શોધી શકીએ એનું એક આપણે ફોર્મ્યુલા જોયું. અને પછી આપણે જોયું ટાઈપ્સ ઓફ ફોર્सेस, એટલે બે શાખાઓ છે ટાઈપ્સ ઓફ ફોર્सेसની, એક છે કોન્ટેક્ટ ફોર્सेस અને બીજી છે નોન કોન્ટેક્ટ ફોર્सेस. કોન્ટેક્ટ ફોર્सेसમાં બે શાખાઓ છે. પહેલી છે ફ્રિક્શનલ ફોર્सेस, એને કહેવાય છે ઘર્ષણ બળ, અને બીજી છે મસ્ક્યુલર ફોર્सेस, એને કહેવાય છે સ્નાયુ બળ. ઘર્ષણ બળ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે એક માણસ કોઈ ઓબ્જેક્ટને ઘસેડે છે અને એ બંને બોડીની સપાટી જે છે એક બીજા ઉપર જે બળ લગાડે છે એને ઘર્ષણ બળ જે છે કહેવાય છે. એવી રીતે સ્નાયુ બળ જ્યારે આપણી જે સ્નાયુ વપરાય છે કોઈક બળ લગાવવામાં તો એને કહેવાય છે સ્નાયુ બળ. પછી આપણે જોયું નોન કોન્ટેક્ટ ફોર્सेस, એટલે બિન સંપર્ક ફોર્सेस. એના ત્રણ શાખાઓ છે. પહેલી છે ચુંબકીય, એટલે મેગ્નેટિક ફોર્सेस, ચુંબકીય બળ. એને આપણે જોયું નોર્થ અને સાઉથ પોલ જે એક મેગ્નેટનું હોય છે કેવી રીતે આકર્ષક થાય છે અને કેવી રીતે જે સમાન પોલ હોય છે એ અપ્રકર્ષણ થાય છે, એટલે એકબીજાથી દૂર ભાગે છે. એવી રીતે આપણે જોયું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એટલે વિદ્યુત સહાયનું બળ. અને છેલ્લું જે નોન કોન્ટેક્ટ ફોર્સ, બિન સંપર્ક બળનું જે શાખા છે એ છે ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સને ગુરુત્વાકર્ષણ બળ પણ કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળ એવો બળ છે જેમાં દરેક પદાર્થ ધરતીની તરફ આકર્ષિત થાય છે, એટલે ધરતી અને જે પદાર્થ ધરતીમાં અવેલેબલ છે એ બંનેની જે ફોર્सेस છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ.
પછી આપણે જોયું સિસ્ટમ ઓફ ફોર્सेस, એટલે ફોર્सेस જે લાગે છે એક પદાર્થ ઉપર એ કેવી રીતે લાગે છે, એ કયા સમતલમાં લાગે છે, એ પ્રમાણે આપણે ડિફાઇન કર્યું છે સિસ્ટમ ઓફ ફોર્सेस. એટલે સૌથી પહેલું આપણે જોયું કોપ્લાનર. કોપ્લાનર એટલે એક જ સમતલ, એને કહેવાય છે સમતલ્ય ફોર્सेस, બળો. એટલે એક જ સમતલ ઉપર જે બધા બળો લાગે છે એને કહેવાય છે કોપ્લાનર ફોર્सेस, એટલે સમતલ્ય બળ. એવી રીતે અસમતલ્ય બળ જે એક જ પ્લાનમાં નથી લાગતા હોતા. પછી એવી રીતે આપણે જોયું કોન્કરન્ટ ફોર્सेस, એટલે સંગામી બળો જે એક જ બિંદુ ઉપર લાગે છે ઘણા બધા બળો. અને એવી રીતે નોન કોન્કરન્ટ ફોર્सेस એને કહેવાય છે અસંગામી બળો, એટલે જે અલગ અલગ બિંદુઓ ઉપર બળ લાગે એને કહેવાય છે અસંગામી બળો. એવી રીતે કોલિનિયર એટલે એક જ સમરેખીય બળ એને કહેવાય છે, એક જ રેખા ઉપર જે બળ લાગે છે એવા બધા બળોને કહેવાય છે. અને એવી રીતે નોન કોલિનિયર ફોર્सेस આવે છે જે સમાન રેખા ઉપર નથી લાગતું. અને પછી છેલ્લે આપણે જોયું લાઇક એન્ડ પેરેલલ ફોર્सेस. લાઇક ફોર્सेस એટલે જ્યારે ફોર્सेसની દિશા, જે બળોની દિશા છે એ સમાન હોય છે ત્યારે એને કહેવાય છે લાઇક, અને જ્યારે દિશાઓ જુદી થઈ જાય છે ત્યારે કહેવાય છે અનલાઇક. એવી રીતે પેરેલલ ફોર્सेस જ્યારે ઘણા બધા જે બળો લાગે છે એ બધા વચ્ચેનું અંતર જે સમાન હોય છે ત્યારે એને કહેવાય છે પેરેલલ ફોર્सेस, અને જ્યારે સમાન નથી હોતું ત્યારે કહેવાય છે અનપેરેલલ ફોર્सेस. તો મિત્રો આજે આપણે જોયું જે ભૌતિક વિષયો આપણે કવર કર્યા છે, અને નેક્સ્ટ ક્લાસમાં આપણે જે ફંડામેન્ટલ્સ પ્રિન્સિપલ જે લાગતા હોય છે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં એના વિષય ઉપર આપણે કવર કરીશું. થેન્ક યુ.